જ મજા પડે તેવા એકદમ તીખા અને ચટપટા શેઝવાન રાઈસ આપણે ઘરે જ બનાવીશું. આ શેઝવાન રાઈસ ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને સાથે સાથે તે તાજા ભાત અથવા તો વધેલા ભાતમાંથી પણ બનાવી શકાય છે. તો આ શેઝવાન રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાસમતી ચોખા લઈ લઈશું. તો 1 કપ બાસમતી ચોખા લઈ તેને ચોખ્ખા પાણી વડે 3 થી 4 વખત ધોઈ લેશું અને ત્યાર પછી તે ડૂબે અને તેના ઉપર થોડું પાણી રહે તેટલું પાણી ઉમેરીને આ ચોખાને અડધી કલાક માટે પલાળીને રાખી દેશું. આ રીતે ચોખાને પલાળવાથી ચોખાને જ્યારે આપણે પકાવીએ ત્યારે મસ્ત લાંબા ચોખા થાય છે. અડધી કલાક ચોખાને પલાળ્યા પછી તેમાંથી પાણી કાઢી લઈ આ ચોખાને જે વાસણમાં પકાવવા હોય તે જ વાસણમાં કાઢી લેશું અને તેમાં 3 કપ પાણી ઉમેરીશું. એટલે કે જેટલા ચોખા લીધા છે તેનું 3 થી 3.5 ગણું પાણી આપણે ઉમેરવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ અથવા તો ઘી ઉમેરીશું. અહીંયા મેં ઘી ઉમેર્યું છે. ઘીનો ફ્લેવર ભાતમાં ખૂબ જ સારો આવે છે અને હવે ભાત સરસથી પાકી જાય ત્યાં સુધી તેને પકાવીશું. ભાત જ્યારે પાકતા હોય ત્યારે આપણે તેને વધારે નથી હલાવવાના. 1 થી 2 વખત એકદમ હળવા હાથે ચમચી વડે જ હલાવી લેવા અને થોડી વાર ભાતને પકાવ્યા પછી ભાતને આપણે અહીંયા ચેક કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ભાત સરસથી પાકી ગયા છે. અહીંયા આપણે ભાતને એકદમ વધારે પડતા નથી પકાવવાના, થોડા કઠણ રહે તે રીતે જ ભાતને પકાવવાના છે. કઠણ એટલે કે ભાતને કાચા પણ નથી રાખવાના અને વધારે પકાવવાના પણ નથી. એ રીતે ભાતને પકાવી આ ભાતમાં જે એક્સ્ટ્રા પાણી બચ્યું છે તેને આપણે સ્ટ્રેન કરી લેશું. એટલે કે ભાતને આપણે આ રીતે ભાતિયામાં કાઢીને આ ભાતને સાઈડમાં રાખી દઈશું અને ફ્રાઈડ રાઈસ બનાવવા માટે એક વાસણમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા થોડું જાડા તળિયાવાળું જ વાસણ લેવું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું અને 2 ટેબલસ્પૂન જેટલું એકદમ બારીક સમારેલું લસણ ઉમેરીને લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળી લેશું. આપણે ગમે ત્યારે ફ્રાઈડ રાઈસ બનાવીએ ને ત્યારે તેનો એકદમ પ્રોપર ટેસ્ટ આ રીતે લસણને સાતળવા ઉપર જ છે. એટલે અહીંયા લસણનો થોડો વધારે ઉપયોગ કરવો અને લસણને બરાબર સાતળવાનું. લસણનો થોડો કલર ચેન્જ થવા લાગે એટલે તેની સાથે જ અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક ટુકડામાં સમારીને ઉમેરીશું અને હવે આ ડુંગળી સોફ્ટ થાય અને તેનો થોડો કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી તેને પણ પકાવીશું. ડુંગળી પાકી જાય એટલે તેમાં બારીક સમારેલા મરચાં ઉમેરીશું. તમારા તીખાસ પ્રમાણે તમે મરચી અથવા તો મોળા મરચાં ઉમેરી શકો છો. ત્યાર પછી બારીક સમારેલા ગાજર અને બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરીશું. અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો, જેમાં ફણસી, મકાઈ અને વટાણા પણ એડ કરી શકાય છે. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ સતત હલાવતા ગાજર અને કેપ્સિકમને પકાવી લેશું. ગાજર અને કેપ્સિકમ બરાબર રીતે પાકી જાય ત્યાર પછી તેમાં આપણે શેઝવાન ચટણી ઉમેરીશું. તો અહીંયા મેં ઘરે બનાવેલી જ શેઝવાન ચટણી લીધી છે, જે 1 થી 2 ટેબલસ્પૂન જેટલી અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો. આ શેઝવાન ચટણીની રેસીપી જોઈતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ સિવાય મારી ચેનલમાં જઈને પણ તમે આ રેસીપી જોઈ શકો છો. ઘરે તમે ખૂબ જ સરળતાથી આ શેઝવાન ચટણી બનાવી શકો છો, જેમાં આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરતા. અને ત્યાર પછી તેની સાથે જ તેમાં થોડો મરી પાવડર અને થોડું લાલ મરચાંની પેસ્ટ અથવા તો તમે રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો. અને જો તમારે લાલ મરચાંની પેસ્ટ ઘરે બનાવી હોય તો લાલ મરચાંને થોડીવાર પલાળી મિક્સી જારમાં તેને પીસી નાખવા. અને હવે આ બધી જ વસ્તુને હલાવીને 1 મિનિટ માટે પકાવીશું અને 1 મિનિટ જેવું પકાવ્યા પછી તેમાં આપણે જે ભાત બાફીને સાઈડમાં રાખ્યા હતા તે ભાત ઉમેરી દઈશું. અહીંયા તાજા ભાત બનાવવાની જગ્યાએ જો તમારી ઘરે વાસી ભાત બચેલા હોય ને તે ભાતમાંથી પણ તમે આ ફ્રાઈડ રાઈસ તૈયાર કરી શકો છો. અને હવે એકદમ હળવા હાથે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરીશું. અહીંયા એકદમ હળવા હાથે બધી વસ્તુને મિક્સ એટલે કરવાની છે કે આપણે ઝડપ કરીશું તો ભાતનો ભૂકો થઈ જશે. એટલે એકદમ હળવો હાથ જ રાખો અને બધી જ વસ્તુ એટલે કે ભાત મસાલા સાથે બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેને 1 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકાવવાના છે, જેથી બધા જ મસાલાનો ફ્લેવર ભાતમાં સરસથી એબ્ઝોર્બ થઈ જાય.
એકાદ મિનિટ પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર છે. તો હવે આ તૈયાર થયેલા ભાતમાં આપણે થોડી બારીક સમારેલી ધાણા ભાજી ઉમેરીશું. અને જો લીલી ડુંગળી તમારી પાસે હોય ને તો લીલી ડુંગળીના પાન પણ આ સમયે તમે સમારીને ઉમેરી શકો છો. અને તૈયાર છે આપણા આ એકદમ ટેસ્ટી અને ચટપટા શેઝવાન ફ્રાઈડ રાઈસ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ શેઝવાન ફ્રાઈડ રાઈસ કેટલા મસ્ત બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ શેઝવાન ફ્રાઈડ રાઈસને સર્વિંગ પ્લેટમાં લઈ શેઝવાન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ. તો તમે પણ આ ફટાફટ બની જતા અને એકદમ ટેસ્ટી એવા શેઝવાન ફ્રાઈડ રાઈસ ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.